નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજે બસ એક તમને મહત્ત્વની અને ટૂંકી અપડેટ આપવાની છે કે ભાઈ આપણું જ્યારે ફાઇનલ રિઝલ્ટ અને ફિઝિકલની યાદી જ્યારે બહાર પડી રહી છે ત્યારે આ એક ઇમ્પોર્ટન્ટ અપડેટ આપવાની છે કે ભાઈ આ વખતનું ફોરેસ્ટ ગાર્ડનું જે અત્યારે હમણાં હાલમાં લિસ્ટ બહાર પડશે એનું કટ ઓફ બહુ જ ઊંચું રહેશે. એનું કારણ શું મિત્રો? તો કે આપણા જે GSSSBના સચિવ છે, પ્રમુખ છે હસમુખ પટેલ સાહેબ, એમને આપણને માહિતી આપી છે કે ભાઈ ફિઝિકલ માટે જે લોકોને બોલવામાં આવશે ને એ માત્ર 8 ગણા કેન્ડિડેટનું અત્યારે લિસ્ટ બહાર પાડવામાં આવશે. 8 ગણા કેન્ડિડેટને જ પહેલા લિસ્ટમાં 8 ગણા કેન્ડિડેટ્સને જ બોલવામાં આવશે. એનો મતલબ છે કે કટ ઓફ જે આપણે ધારીને બેઠા છીએ ને એના કરતાં ઘણું ઊંચું રહી શકે છે મિત્રો. જૂનાગઢ, અમરેલી જેવા જિલ્લાનો કટ ઓફ 120+ જનરલ અને ઓબીસી કેટેગરીમાં 120+ પણ રહે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ પહેલા લિસ્ટમાં માત્ર 8 ગણા વિદ્યાર્થીઓને જ બોલાવવામાં આવશે મિત્રો. અને તેના પછી 2 થી 3 લિસ્ટ વધુ બહાર પડી શકે છે, કારણ કે ફોરેસ્ટ ગાર્ડ એક એવી વેકન્સી છે કે જેમાં ફિઝિકલ માટે માત્ર 8 ગણા વિદ્યાર્થીઓને બોલાવીને તમે બધી જ વેકન્સી ફૂલ ના કરી શકો. એના માટે તમારે હજી 2-3 લિસ્ટ બહાર પડશે. અને અત્યારે તો હસમુખ પટેલ સાહેબનું કહેવાનું એવું છે કે ભાઈ 8 ગણા વિદ્યાર્થીઓને જ બોલાવવામાં આવશે. તો હા, આ લિસ્ટમાં કટ ઓફ ઘણું ઊંચું રહેશે, તો ટેન્શન લેવાની જરાય જરૂર નથી. અન્ય જિલ્લાઓ જે બીજા છે એનું પણ કટ ઓફ ઊંચું જ રહેશે. અને સામાન્ય રીતે આપણે જોઈએ તો બસ જે કટ ઓફની આપણે જે અપેક્ષા રાખીને બેઠા છીએ બધા, એના કરતાં કટ ઓફ ઊંચું રહેશે. બધા જ જિલ્લાની વાત કરી લ્યો અને બધી જ કેટેગરીની વાત કરી લ્યો, ST, SC, OBC, જનરલ બધી જ કેટેગરીનું કટ ઓફ ઊંચું રહેશે જે આપણે ધારીને બેઠા છીએ એના કરતાં. કારણ કે માત્ર 8 ગણા વિદ્યાર્થીઓને જ બોલાવવામાં આવશે, જે એટલીસ્ટ ઓછામાં ઓછા જો 12 થી 15 ગણાને બોલાવ્યા હોત તો કટ ઓફ હજી વ્યવસ્થિત રહેત, નોર્મલ રહેત. પણ 8 ગણા વિદ્યાર્થીઓનો બોલાવવામાં આવશે. પહેલા લિસ્ટમાં 8 ગણા વિદ્યાર્થીઓની જ યાદી બહાર પાડવામાં આવશે, જેથી કટ ઓફ ઘણું ઊંચું રહી શકે છે. તો આ વસ્તુની ખાસ ધ્યાનમાં રાખજો. અને હા, કોઈ મૂંઝાઈ ના જતા, પાછળથી ઘણા લિસ્ટ બહાર પાડવામાં આવશે, કારણ કે ફોરેસ્ટ ગાર્ડનું આપણું જે ફિઝિકલ છે એટલું ટફ હોય છે કે 8 ગણા કેન્ડિડેટ્સથી કોઈ દિવસ જગ્યા વેકન્સી ફિલ થાય જ નહીં મિત્રો. કુલ મળીને વાત કરીએ તો જે હસમુખ પટેલ સાહેબનું કહેવું છે કે ભાઈ કેટેગરી પ્રમાણે અને જિલ્લા વાઇઝ 8 ગણા વિદ્યાર્થીઓનું જ યાદી છે, જે ફિઝિકલ માટેનું લિસ્ટ છે એ નામ બહાર પાડવામાં આવશે, જે હમણાં 3-4 દિવસમાં 31 જુલાઈ પહેલાંની વાત થઈ રહી છે. તો હમણાં જ આપણને ખબર પડી જશે કે ભાઈ કટ ઓફ કેટલું રહેશે. પણ એ પ્રમાણે એ પહેલાં જ તમને એના મુજબની એક તમને અપડેટ આપું છું કે ભાઈ કટ ઓફ ઊંચું રહેશે. જૂનાગઢ, અમરેલી જેવા જિલ્લા છે, કચ્છ જેવા જિલ્લા છે, એનું કટ ઓફ ઘણું ઊંચું રહેશે. અમરેલી, જૂનાગઢનું તમે એમ ધારીને બેસો કે જનરલ ને ઓબીસી 120 અથવા તેનાથી પણ પ્લસ કટ ઓફ રહેશે. સંભાવના સારી એવી છે મિત્રો. એમ ના ધારીને બેઠા કે ભાઈ આ ભાઈ તો અમને બીવડાવે છે આમને તેમને, એવું નથી મિત્રો. કટ ઓફ ઊંચું રહેશે જ જો 8 જણા વિદ્યાર્થીઓને જ બોલવામાં આવશે તો. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. અને બાકી કોઈ ટેન્શન ના લેતો, કારણ કે પાછળથી 2-3 લિસ્ટ એમને બહાર પાડવા જ પડશે, કારણ કે ફોરેસ્ટ ગાર્ડમાં ગયા વખતે જગ્યા પણ ફિલ નહોતી થઈ હતી, વેકન્સી પણ બધી ભરાણી ન હતી. અને 8 ગણા વિદ્યાર્થીઓથી અત્યારે જો તમે જોવો છો તો ચોમાસું આપણે બહુ સારું એવું ગુજરાતમાં ચાલી રહ્યું છે, તો ઘણા વિદ્યાર્થીઓ નથી ઉનાળામાં પ્રેક્ટિસ કરી શક્યા, નથી હવે ચોમાસામાં સરખી પ્રેક્ટિસ થતી, તો એમને ઓછામાં ઓછા 20 ગણા આસપાસ વિદ્યાર્થીઓને બોલાવવા પડશે. ત્યારે એમ કહી શકાય કે ત્યારે માંડ કરીને જગ્યાઓ ફૂલ થશે, વેકન્સી ફૂલ થશે. તો હજી 2-3 લિસ્ટ આવવાના બાકી છે, જરા પણ ચિંતા ના કરતા. પણ આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે પહેલા લિસ્ટમાં કટ ઓફ બહુ ઊંચું હશે. ઘણા વિદ્યાર્થીઓને બહુ સારા એવા જિલ્લા ભર્યું હશે તો 110-115 માર્ક હશે, છતાં પણ નામ નહીં આવે તો જરાય ટેન્શન લેવાની જરૂર નથી. બીજા લિસ્ટમાં તમારું નામ આવશે અથવા ત્રીજા લિસ્ટમાં નામ આવશે જરૂર, પણ પહેલા લિસ્ટમાં ઘણા વિદ્યાર્થીઓ નિરાશ થશે. ઠીક છે, આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. ચલો મળીશું પછી એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.